અત્યાર સુધી લૂંટની અનેક ઘટનાઓ વિશે તમે સાંભળ્યું હશે, જેમાં સોના ચાંદીના દાગીના, મોબાઈલ કે કિંમતી વસ્તુ છરીની અણીએ લૂંટવામાં આવે છે. પરંતુ સાણંદમાં શર્ટના 4 બટન ચોરી કરવામાં આવ્યા છે. સોનાના 4 બટન ચોરી કરતી ગેંગના 4 સભ્યો ગણતરીના કલાકોમાં જ પોલીસના સકંજામાં આવી ગયા છે. અમદાવાદના ઔદ્યોગિક વિસ્તાર સાણંદમાં શ્રમિકોને લોકોની અવરજવર વધી ગઈ છે. આ વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકોને સિનિયર સિટીઝનોને નિશાન બનાવીને લૂંટતી એક ટોળકીને 4 સભ્યોની સાણંદ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી. આ લૂંટારૂ ટોળકીની મોડસ ઓપરેન્ડી પણ અલગ હતી. એક રિક્ષામાં 4 આરોપીઓ પહેલાથી જ મુસાફરના સ્વાંગમાં બેસીને લૂંટના ઈરાદે બહાર નીકળતા. રસ્તામાં ઊભેલા કોઈ મુસાફરને બેસતા પહેલા શંકા ન જાય તે માટે પાછળ એક મહિલાને પણ બેસાડી રાખતા. આ ટોળકી ગુનો આચરવા માટે મોટા ભાગે વૃદ્ધ મુસાફરોને ટાર્ગેટ કરતી. કોઈ વૃદ્ધને રિક્ષામાં મોટા ભાગે વચ્ચે જ બેસાડતા હતા. આ રિક્ષા થોડે દૂર અવાવરું સ્થળે લઈ જઈને રોકીને છરી બતાવીને માર મારીને લૂંટી લેતા હતા. સાણંદના એક વૃદ્ધે ફરિયાદ નોંધાવી કે રિક્ષામાં પહેલાથી જ બેસેલા 2 વ્યક્તિઓએ માર મારીને તેમને લૂંટી લીધા. આ વૃદ્ધે સોનાના બટનવાળો શર્ટ પહેર્યો હતો. આ 4 સોનાના બટનનું વજન અંદાજે 1 તોલા જેટલું થાય છે. આ વૃદ્ધોને લૂંટતી ટોળકીએ દિવસે ગુનો આચરીને પોલીસ તંત્રને જાણે સીધો પડકાર ફેંક્યો હતો. એટલે સાણંદ પોલીસે વિવિધ ટીમો બનાવીને મોબાઈલ, સીસીટીવી કેમેરા તેમજ માનવ બાતમીના આધારે ઝીણવટભરી તપાસ હાથ ધરી અને ગુનો આચર્યાના ગણતરીના દિવસોમાં જ લૂંટારૂ ગેંગના 4 સભ્યોને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા. રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસે છે અને વૃદ્ધ લોકો જે હોય છે એને ટાર્ગેટ કરીને તેને રિક્ષામાં બેસાડીને લૂંટ આચરતી હોય છે. આજે ફરિયાદી છે પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આજે ગેંગના માણસો છે તે લોકોએ તેને લિફ્ટ આપીને રિક્ષામાં બેસાડ્યા અને ત્યારબાદ તેમના પહેરણમાંથી 4 જે સોનાના બટન હતા તે છરી બતાવીને તેમને ઢીકાપાટુનો માર મારીને અને આ બટનની લૂંટ કરી છે અને ત્યારબાદ તેમને ધક્કો મારીને રિક્ષામાંથી ઉતારી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાણંદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી અને 31 માર્ચના રોજ આ સમગ્ર ઘટનામાં લૂંટનો ગુનો દાખલ કરેલો છે. આના ગુનાને ઉકેલવા માટે સમગ્ર સાણંદ પોલીસની ટીમ જે છે તે એક્ટિવ હતી. આ લૂંટારૂ ટોળકી પાસેથી પોલીસે 5 મોબાઈલ ફોન, સોનાના 4 બટન, છરી અને રિક્ષા સહિત 3,11,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાણંદ પોલીસની કડકાઈભરી પૂછપરછમાં લૂંટારૂ ટોળકીએ બાવડામાં પણ આ પદ્ધતિથી ગુનાને અંજામ આપી વૃદ્ધના 12,000 રોકડા લૂંટી લીધાની કબૂલાત કરી. આ ઝડપાયેલી ગેંગનો મુખ્ય સાગરીત પ્રકાશ ઉર્ફે જાડિયો પટણીની સામે ચોરી, લૂંટ, દારૂ અને જુગાડના 12 જેટલા કેસ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા છે. જ્યારે દિલીપ જખવાડિયા સામે ગુજરાત યુનિવર્સિટી અને ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે. તો વિજય પટણી બાવડામાં થોડા દિવસો પહેલા વૃદ્ધને લૂંટવાના ગુનામાં સામેલ રહ્યો છે. જ્યારે લૂંટારૂ ગેંગની એકમાત્ર મહિલા સભ્ય પૂનમ જંદવડાની પેસેન્જરોને રિક્ષામાં બેસાડીને ચોરી અને લૂંટ આચરવાના 2 ગુનામાં સંડોવણી ખુલી છે. કે આ ગેંગના જે મુખ્ય ગેંગ લીડર છે તે પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી જે મૂળ અમદાવાદ સિટીના છે અને તેની સાથે અન્ય 3 જેમાં દિલીપ છે, વિજય છે અને પૂનમ છે. આ 4 જણાને લઈને તે આવા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગુના આચરે છે. આ બાતમી મળતા તાત્કાલિક રિક્ષા, આ 4 આરોપી અને લૂંટમાં ગયેલ મુદ્દામાલ જે 4 બટન છે તે અને સાથે મોબાઈલ ફોન અને જે છરી તેમણે લૂંટ કરવા માટે વાપરેલ હતી તે કબજે કરવામાં આવેલ છે. આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા પ્રકાશ જે છે એ ખૂબ જ રીઢો ગુનેગાર છે, જેણે અગાઉ ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ અને અમદાવાદ શહેરમાં અલગ અલગ ગુનાઓ આચરેલા છે. જેમાં આ લૂંટારૂ ગેંગનો મુખ્ય સૂત્રધાર પ્રકાશ ઉર્ફે જાડિયો પટણી અમદાવાદના મેઘાણીનગરનો રહેવાસી છે. તો ટોળકીના અન્ય સભ્યો પણ અમદાવાદના વસ્ત્રાલ, સરસપુર અને સરદારનગર વિસ્તારમાં રહે છે. લૂંટારૂ ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રકાશની સામે ગાંધીનગર, પાટણ, સિદ્ધપુર, હિંમતનગર, સેટેલાઇટ, નરોડા, શાહીબાગ, સાબરમતી અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે.
આ ટોળકીએ અગાઉ આચરેલી લૂંટનો સામાન કોને વેચ્યો અને ગેંગમાં અન્ય કેટલા સભ્યો સામેલ છે તે અંગેનો ભેદ ઉકેલવા પોલીસે આકરી પૂછપરછ શરૂ કરી છે. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.